રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં મધ્યસ્થ જેલમાં બંધ સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર જયદીપ ચૌધરીએ જેલમાંથી છૂટવા કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી. જો કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે પૂર્વ એટીપી જયદીપ ચૌધરીની જેલમાંથી છૂટવા માટેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગત તારીખ 25 મે 2024ની સાંજે રાજકોટના નાના માવા રોડ નજીક સયાજી હોટેલ પાછળ આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા, જે અંગે પોલીસે ફરિયાદી બની હતી અને ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો હતો. આ ગેમ ઝોનના બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતાં કાયદા વિરુદ્ધ ઇમ્પેક્ટ ફી ભરવા યાદી કરી આપી હતી. જયદીપ ચૌધરીએ અન્ય આરોપીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું, તેમજ ઇમ્પેક્ટ ફીના જાવક રજીસ્ટ્રારનો નાશ કરીને નવું રજીસ્ટર બનાવીને ઇમ્પેક્ટ ફીની ફાઇલ ખોટી રીતે ઇન્વર્ટ કરી હતી.